રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે। અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કરી છે રજૂઆત। મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। હીરા ઉદ્યોગમાં મંદીને જોતા રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા માટે માંગ કરાઈ। રત્ન કલાકાર બોર્ડની રચનાની માંગ કરાઈ છે। રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ। છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદીનો કપરો સમય ચાલી રહ્યો છે। એવામાં રત્ન કલાકાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિમાં રત્ન કલાકાર ભાઈઓને કોઈ આર્થિક સહાય મળે, આર્થિક પેકેજ મળે અથવા એમના ધંધાને લગતું એક કોઈ નિગમ સરકાર બનાવે એવી માગણી મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે। ત્યારે અમરેલી જિલ્લામાં ખાસ કરીને જોઈએ તો કોઈ મોટો એવો ઉદ્યોગ ધંધા નથી। રત્ન કલાકાર ભાઈઓ પોતાના વ્યવસાય અર્થે વતન છોડીને શહેરોમાં સ્થાયી થયા છે અને ત્યાં હીરાના વ્યવસાય સાથે જોડાયા છે। પરંતુ છેલ્લા એક વર્ષથી રશિયા અને યુક્રેનના યુદ્ધ થવાના કારણે હીરા ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં મંદી ચાલી રહી છે। આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગના આ રત્ન કલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે, એમનું ધ્યાન દોર્યું છે।